સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 24 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ક્યારે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 10 વર્ષ પૂરા થયા છે? તો મિત્રો બેટી બચાવો બેટી પઢાઓ યોજના એના 10 વર્ષ પૂરા થયા છે હાલમાં 22 જાન્યુઆરીના રોજ. બરાબર, 22 જાન્યુઆરીએ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત થઈ હતી 2015ની શરૂઆત થઈ હતી. હરિયાણાના પાણીપતમાં વડાપ્રધાન મોદી દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો એક્ઝામની અંદર પ્રશ્નો એવી રીતના પૂછવામાં આવે છે. હવે ફોર એક્ઝામ્પલ તમને વાત કરું, હવે બેટી બચાવો બેટી પઢાઓ આ કરંટ ટોપિક થઈ ગયો. બરાબર, તો તમને એક્ઝામ અંદર એમ નહીં પૂછશે કે બેટી બચાવો બેટી પઢાઓ યોજના ના કેટલા વર્ષ પૂરા થયા અથવા તો ક્યારે લાગુ થઈ. તમને એક્ઝામિનર એમ પણ પૂછી શકે કે બેટી બચાવો બેટી પઢાઓની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો હરિયાણાના પાણીપતથી શરૂઆત થઈ હતી. કયા વર્ષમાં થઈ હતી? તો 2015માં શરૂઆત થઈ હતી. બરાબર, અત્યારે કેટલા વર્ષ પૂરા થયા? તો 10 વર્ષ પૂરા થયા. તો આવી રીતના એક પ્રશ્નમાં આપણે 3 થી 4 પ્રશ્નો કવર કરીએ છીએ. હવે 22 જાન્યુઆરીની ડેટ બીજી શું છે ઇમ્પોર્ટન્ટ? તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. બરાબર, એટલે પણ 22 જાન્યુઆરી યાદ રાખવામાં આવે છે. બરાબર, તો મિત્રો હવે વાત કરીએ બેટી બચાવો બેટી પઢાઓ. તો શાના માટે આ યોજના લાગુ થઈ? તો જેન્ડર રેશિયોને સુધારવા માટે આની શરૂઆત કરવામાં આવી હતી. તો મિત્રો હાલમાં 21 જાન્યુઆરીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ, 20 જાન્યુઆરીએ પેંગ્વિન જાગૃતતા દિવસ, 19 જાન્યુઆરીએ કોક બોરોક દિવસ, 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે, 15 જાન્યુઆરીએ સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ અને 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કેન્દ્ર સરકારે બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે કયો લોકર લોન્ચ કર્યો? બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે એન્ટિટી લોકર. કયો લોકર છે? એન્ટિટી લોકર કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આમાં તમે પોતાના ડોક્યુમેન્ટ જે છે મિત્રો એ મૂકી શકો. બરાબર, જો ડોક્યુમેન્ટ વોલેટ ટુ એમ્પાવર એન્ટિટીઝ, વેરી ઇમ્પોર્ટન્ટ. આ પણ હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી છે? તો કવચમ ભૂકંપ આવે, સુનામી આવે, વાવાઝોડું આવે, કુદરતી કોઈ પણ આપદા આવે તો પહેલાંથી જ ખબર પડી જાય એના માટે કવચમ આપદા ચેતવણી પ્રણાલી કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન જે છે મિત્રો એમણે લોન્ચ કરી છે. અને કેરળના રાજ્યપાલ કોણ છે હાલમાં? રાજેન્દ્ર આર્લેકર. બદલાઈ ગયા છે, કેરળના રાજ્યપાલ બદલાઈ ગયા છે. હાલમાં 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવનંતપુરમમાં શરૂ થયું છે. કેરળ સરકાર નવા ખેડૂત સેવા કેન્દ્ર આશ્રય શરૂ કર્યા છે. નહેરુ ટ્રોફી બોટ રેસનો 70મો સંસ્કરણ અલ્પુજામાં આયોજિત કરાયું. કેરળે 2024 રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આટલું કેરળ વિશે યાદ રાખવાનું. ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મ મળી આવ્યા છે? તો અંજાર. ગુજરાતના અંજારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મ મળી આવ્યા. સ્ટારમાં કરજો મિત્રો, 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મ મળી આવ્યા છે અંજારમાંથી. તો હવે વાત કરું મેં ગુજરાતની. ગુજરાતના સીએમ છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. હાલમાં કયા રાજ્યની સરકારે દીનદયાલ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી છે? તો કયા રાજ્યની સરકાર દ્વારા દીનદયાલ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજનાની શરૂઆત થઈ? રાઈટ આન્સર છે મિત્રો છત્તીસગઢ સરકાર. બરાબર, આમાં શું થશે? તો દીનદયાલ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના જે ભૂમિ વગરના ખેડૂત છે એમને આર્થિક મદદ માટે છે. આ યોજના અંતર્ગત પાત્ર પરિવારને દર વર્ષે 10,000 રૂપિયા આર્થિક મદદ આપવામાં આવશે. મિત્રો છત્તીસગઢના સીએમ છે વિષ્ણુદેવ સાય, રાજ્યપાલ છે રમન ડેકા. બરાબર, આ બે વસ્તુ યાદ રાખો છત્તીસગઢ વિશે. હવે છત્તીસગઢના મુખ્યમંત્રીના સચિવ બન્યા છે બસવરાજુ એસ, એક પ્રખ્યાત આઈએએસ અધિકારી છે. 24મી રાષ્ટ્રીય વનવાસી ક્રીડા સ્પર્ધાનું સમાપન રાયપુરમાં થયું. એટલે કે રમત સ્પર્ધા 24મી રાષ્ટ્રીય વનવાસી રમત સ્પર્ધા રાયપુરમાં થઈ. 17મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન પણ રાયપુરમાં થયું છે. વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણોમાં 2 ભારતીય ખાણ ગેવરા અને કુસમુંડા
આ બંને છત્તીસગઢમાં આવેલી છે. રાયપુરના યુવા સમૂહે મિયાવાકી પદ્ધતિથી સ્મોલ જંગલ ઊભું કર્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી નહીં લેશો તો પસ્તાશો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ, બેલીપ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો આમાં સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એક જગ્યાએ તમને મળી જશે. વનલાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે. એક્ઝામ ટુડે એકમાત્ર ચેનલ છે જે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરે છે. હાલમાં ભારતે પ્રથમ CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ભારતે પ્રથમ CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સ એનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો એ કર્યું છે મુંબઈ ખાતે. ક્યાં કર્યું છે? મુંબઈ ખાતે કર્યું છે. અને ઉદ્ઘાટન કર્યું છે મિત્રો જીતેન્દ્ર સિંઘે. કોણે કર્યું છે? જીતેન્દ્ર સિંઘે. શા માટે કર્યું મિત્ર? તો સ્ટાર્ટઅપ્સ, MSME ઇન્ડસ્ટ્રીઝ જે છે, CSIR લેબ્સ જે છે, બરાબર, પબ્લિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે, આ બધું આ CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સમાં હશે. હાલમાં કયા રાજ્યનો બઘાલ ગામ સંક્રામક ગામ જાહેર થયો છે? તો મિત્રો થાય શું? તો જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક ગામ આવેલું છે બઘાલ ગામ, અને ત્યાં પ્રશાસનને 45 દિવસમાં 17 મોતનો આંકડો જાહેર કર્યો. બરાબર, તો માત્ર 45 દિવસમાં 17 મોત પછી આ ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં. જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. હાલમાં ક્યાં પ્રાચીન ઉમા મહેશ્વર ધાતુ મૂર્તિ મળી છે? પ્રાચીન ઉમા મહેશ્વર ધાતુ મૂર્તિ ક્યાં મળી? કર્ણાટકની અંદર. બરાબર, કર્ણાટકમાં મળી. તો ડિટેલમાં માહિતી આપું તમને. ઉડુપી યુનિક ઉમા મહેશ્વરા સ્કલ્પચર વોઝ ડિસ્કવર્ડ ઇન ટેગુંજે ઓફ અજરી ગ્રામ પંચાયત, કુંડલપુર તાલુકા. બરાબર, તો મિત્રો કુંડલપુર તાલુકામાં જે છે ઉડુપી જિલ્લામાં ઉમા મહેશ્વરની એક ધાતુની મૂર્તિ મળી આવી છે, જે 35 સેન્ટીમીટર ટોલ છે અને 26 સેન્ટીમીટર પહોળી છે. બરાબર, 35 સેન્ટીમીટર લાંબી છે, 26 સેન્ટીમીટર પહોળી છે. આ તમને મૂર્તિ બતાડું, તમે અહીંયા જુઓ, આ ઇમેજમાં તમે જોઈ શકો. આ છે મિત્રો આ મૂર્તિ, એ હાલમાં મળી આવી છે. કર્ણાટકની વાત થઈ મિત્રો. કર્ણાટકના CM છે હાલમાં સિદ્ધારમૈયા અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. હાલમાં એક દેશ એક ચૂંટણી પર બનેલ સંયુક્ત સંસદીય સમિતિ JPC જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ કોણ છે? તો વન નેશન વન ઇલેક્શન એના પર એક JPC બનાવવામાં આવી છે મિત્રો, અને એના આ JPCના અધ્યક્ષ કોણ છે? PP ચૌધરી. બરાબર, આવા પ્રશ્નો એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. PP ચૌધરી રાજસ્થાનના પાલી જિલ્લાથી સાંસદ છે. હાલમાં કયો દેશ પેરિસ જળવાયુ સમજોતાથી બહાર થઈ ગયો? તો મિત્રો અમેરિકામાં જ્યારથી ટ્રમ્પ સરકાર આવી છે, ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાને હલાવી રહ્યા છે. પહેલાં તેમણે WHOથી અલગ થવાની જાહેરાત કરી હતી. હવે પેરિસ જળવાયુ સમજોતાથી પણ પોતાના દેશને અલગ કરી દીધો છે ડોનાલ્ડ ટ્રમ્પે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા નંબરના રાષ્ટ્રપતિ બન્યા હતા. એક આ વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામની અંદર પૂછવામાં આવશે જ. તો હવે અમેરિકાએ પેરિસ જળવાયુ સમજોતાથી પોતાને બહાર કરી દીધું છે. હવે પેરિસ જળવાયુ સમજૂતો શું છે એની વાત કરું તમને, તો વૈશ્વિક લેવલ પર તાપમાનમાં વૃદ્ધિને પૂર્વ ઔદ્યોગિક સ્તરોથી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે રાખવા અને તાપમાન વૃદ્ધિને પૂર્વ ઔદ્યોગિક સ્તરોથી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી લિમિટેડ રાખવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંકમાં તાપમાનને લિમિટેડ રાખવા માટે આ પેરિસ જળવાયુ સમજૂતો થયો. ક્યારે થયો હતો? તો 12 ડિસેમ્બર 2015 પેરિસમાં આયોજિત COP21માં 196 પક્ષો દ્વારા આને અપનાવવામાં આવ્યું હતું. 4 નવેમ્બર 2016ના રોજ આ પેરિસ જળવાયુ જે છે એ સમજૂતો લાગુ થયો હતો. અમેરિકાની વાત કરું મિત્રો, તો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય. હાલમાં બાલ્ડ ઈગલ USAનો રાષ્ટ્રીય પક્ષી જાહેર થયો છે. અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બની ગયા છે ડોનાલ્ડ J. ટ્રમ્પ.
હાલમાં કયા રાજ્યનો ટ્રાન્સપોર્ટ વિભાગ સ્વચ્છ અને સુંદર બસ સ્ટેશન અભિયાન શરૂ કરશે? તો જેવી રીતના આપણા ગુજરાતમાં જીએસઆરટીસી છે તેવી રીતના મહારાષ્ટ્રની અંદર છે મિત્રો એમએસઆરટીસી, અને એ એમએસઆરટીસી સ્વચ્છ અને સુંદર બસ સ્ટેશન અભિયાન શરૂ કરશે, બરાબર. તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રના સીએમ છે મિત્રો હાલમાં દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન અને પાટનગર છે મુંબઈ. કયા રાજ્યની સરકારે બાઇસનની સંખ્યાને પુનર્જીવિત કરવા માટે અભ્યાસ શરૂ કર્યું છે? તો દરેકના મગજમાં પ્રશ્ન થશે કે આ બાઇસન શું છે? તો મિત્રો તમે અહીંયા જોઈ શકો, આ છે બાઇસન. બાઇસન ગાયની એક પ્રજાતિ છે, બરાબર. ગાયની એક પ્રજાતિ છે. ઝારખંડ સરકારે એને પુનર્જીવિત કરવાનો અભ્યાસ શરૂ કર્યો છે. ઝારખંડના સીએમ છે હેમંત સોરેન અને ઝારખંડના રાજ્યપાલ કોણ છે મિત્રો હાલમાં? રમન ડેકા. કોણ છે? સંતોષ ગંગવાર ઝારખંડના નવા રાજ્યપાલ છે, સંતોષ ગંગવાર. હાલમાં મહેન્દ્રસિંહ ધોની ઝારખંડ વિધાનસભાના ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આઈએસ અલકા તિવારી ઝારખંડના મુખ્ય સચિવ નિયુક્ત કરાયા. પીએમ મોદી ઝારખંડમાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરી. ભેલ ઝારખંડમાં 1600 મેગાવોટની તાપ વિદ્યુત પરિયોજના મળી છે. ઝારખંડ સરકારે ઉપસ્થિતિ પોર્ટલ હાલમાં લોન્ચ કર્યો છે. હાલમાં પ્રથમ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરાશે? ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ એનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગાંધીનગર ખાતે. ક્યાં કરવામાં આવશે? ગાંધીનગર રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો, આમાં ગુજરાતનો પ્રશ્ન છે. ચર્ચામાં રહેલ ઐતિહાસિક રત્નાગીરી સ્થળ કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો હાલમાં ચર્ચામાં છે ઐતિહાસિક રત્નાગીરી સ્થળ, અને એ છે ઓડિશાની અંદર, બરાબર. હવે પ્રશ્ન છે ઓડિશામાં આ રત્નાગીરી સ્થળ શું છે? તો આ ઓડિશાના જાજાપુર જિલ્લામાં આવેલું એક બૌદ્ધ સ્થળ છે, બરાબર. અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંદર ઇન્ક્લુડ છે મિત્રો. ત્યાં બૌદ્ધ સ્તૂપ હાલમાં નવા પણ મળી આવ્યા છે, એટલે આ ચર્ચામાં છે. તો હવે ઓડિશાની વાત કરું. ઓડિશાના સીએમ છે હાલમાં મોહનચરણ માંઝી. રાજ્યપાલ છે મિત્રો હરિબાબુ કંભમપતિ. હરિબાબુ કંભમપતિ ઓડિશાના રાજ્યપાલ છે. મિત્રો નુઆખાઈ ઉત્સવ ઓડિશામાં મનાવવામાં આવ્યો. ઓડિશામાં પ્રથમ સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું. પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો 18મો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરાયું. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સતપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ઓડિશા માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયું. હાલમાં ક્યાં વિન્ટર કાર્નિવલ શરૂ થયું છે? તો વિન્ટર કાર્નિવલ ક્યાં શરૂ થયું મિત્રો? તો રાઈટ આન્સર છે આમાં હિમાચલ પ્રદેશના મનાલી ખાતે, બરાબર. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં 20 જાન્યુઆરીથી વિન્ટર કાર્નિવલ શરૂ થયું છે. કયા રાજ્યની સરકારે વાહન સ્ક્રેપેજ અને રિસાયકલિંગ સુવિધા પ્રોત્સાહન નીતિ 2024ને અધિસૂચિત કરી છે? તો મિત્રો એ કરી છે હાલમાં હરિયાણા સરકારે, બરાબર. હરિયાણાના સીએમ છે નાયબસિંહ સૈની અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. હાલમાં કઈ આઈઆઈટીએ શૂન્ય અવશિષ્ટ બાયોપ્લાસ્ટિક વિકસિત કરવા માટે કેન્દ્રની સ્થાપના કરી? તો આઈઆઈટી મદ્રાસ રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 23 જાન્યુઆરી 2025 મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 21 જાન્યુઆરી રાઈટ આન્સર છે. હાલમાં ઇન્ડિયા ઓપન સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો યેન સે યંગે જીત્યો છે. કયો દેશ દુનિયાનો 7મો સૌથી મોટો કોફી ઉત્પાદક બન્યો છે? એ મિત્રો બન્યો છે ભારત દેશ. હાલમાં બીએસએફના વધારાના પોલીસ મહાનિદેશક કોણ બન્યા છે? તો મહેશ કુમાર અગ્રવાલ રાઈટ આન્સર છે. પીએમ મોદીએ કોની પુસ્તક હાઉ ઇન્ડિયા સ્કેલ્ડ માઉન્ટ G20નું વિમોચન કર્યું? અમિતાભ કાંત રાઈટ આન્સર છે. કોણ આઈસીએસઆઈના નવા અધ્યક્ષ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે ધનંજય શુક્લા. કયા દેશનો યાલા ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યું છે? તો નેપાળ આમાં રાઈટ આન્સર છે. કયો દેશ બ્રિક્સનો ભાગીદાર દેશ બન્યો છે? તો મિત્રો એ બન્યો છે નાઇજીરિયા, બરાબર. નાઇજીરિયા રાઈટ આન્સર છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો એ કરશે મિત્રો અશ્વિની વૈષ્ણવ. કેન્દ્રીય મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. એમણે કરી લીધું છે. હાલમાં કયા દેશે દુનિયાની સૌથી લાંબી સુરંગનું અનાવરણ કર્યું? ચીન દેશે કર્યું. 20 કિલોમીટર લાંબી છે આ સુરંગ. અમેરિકાના નવા વિદેશ મંત્રી કોણ બન્યા છે? તો મિત્રો માર્કો રૂબિયો રાઈટ આન્સર છે આમાં. કયો દેશ WHOથી અલગ થયું? તો એ બન્યો છે અમેરિકા, બરાબર. WHOથી અલગ થઈ ગયો છે અમેરિકા. WHOની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર જીનેવા ખાતે આવેલું છે. કોણે 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી છે? વિજય હજારે ટ્રોફી મિત્રો એ જીતી છે કર્ણાટકે. વિદર્ભને હરાવીને જીતી છે.
હાલમાં બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? તો એ જસ્ટિસ આલોક આરાધ્ય બન્યા છે. જસ્ટિસ આલોક આરાધ્ય રાઈટ આન્સર છે. ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરાયું? તો એ કરાયું છે આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશમાં નેલ્લાપટ્ટુ બર્ડ સેન્ચુરીમાં અને પુલિકટ સરોવરમાં કરવામાં આવ્યું. 27મી આંતરરાષ્ટ્રીય કાચ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં કરાયું? કોલકાતા રાઈટ આન્સર છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કોને સીઆરપીએફના મહાનિદેશક નિયુક્ત કરાયા? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ખોખો વર્લ્ડ કપ 2025માં મહિલાઓની ટીમમાં ડાંગની કઈ ખેલાડીનો સમાવેશ થયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.